ગણપતયે નમઃ મંત્રથી ગણપતિની પૂજા કરવી જોઈએ. કોઈ પણ માસમાં આ ગણપતિની પૂજા, હોમ અને જપ અને સ્મરણ કરવાથી ઉપાસકની સર્વ કામનાઓ પૂરી થઈ જાય છે તથા સઘળા વિઘ્નો નાશ પામે છે. મનુષ્ય વિભિન્ન નામોનું ઉચ્ચારણ કરીને પણ ભગવાન આદિદેવ વિનાયકની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી તેને સદ્ગતિ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી તે આ લોકમાં રહે છે ત્યાં સુધી સમસ્ત સુખોનો ભોગ કરે છે અને અંત સમયે એને સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. વિનાયકના નીચે પ્રમાણે 12 નામ આપ્યા છે. ગણપૂજ્ય, વક્રતુંડ, એકદ્રષ્ટ, ત્ર્યંબક, નીલગ્રીવ, લંબોદર, વિકટ, વિઘ્નરાજ, ધૂમ્રવર્ણ, ભાલચંદ્ર, વિનાયક અને હસ્તિમુખ. આ 12 નામોની પૂજાથી ગણપતિની પૂજા કરવી જોઈએ. અલગ અલગ નામોથી જે બુદ્ધિમાન મનુષ્ય આમની પૂજા કરે છે એની સંપૂર્ણ કામનાઓ પૂરી થાય છે.